અહીં ટાટ માટે 100 અગત્યના રૂઢિપ્રયોગોની યાદી છે। 1. આંખ આડા કાન કરવા, વાત પર ધ્યાન ન આપવું। વાક્ય: શિક્ષકની શિખામણ પ્રત્યે રમેશે આંખ આડા કાન કર્યા। 2. આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી। વાક્ય: સરકારી નોકરી મેળવવા માટે મહેશે આકાશ પાતાળ એક કર્યા। 3. તાગમાં ઘી હોમવું, પુષ્કેરણીમાં વધારો કરવો। વાક્ય: બંને ભાઈઓના ઝઘડામાં પડોશીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું। 4. એકના બે ન થવું, પોતાની વાત પર અડગ રહેવું। વાક્ય: સત્યવાદી હરિશ્ચંદ્ર પોતાના સિદ્ધાંત પરથી એકના બે ન થયા। 5. કાન ભંભેરણી કરવી, ખોટી ચઢામણી કરવી। વાક્ય: મંથરાએ કૈકેયીની કાન ભંભેરણી કરીને રામને વનવાસ મોકલ્યા। 6. ખાતર પડવું, ઘરમાં ચોરી થવી। વાક્ય: ગઈકાલે રાત્રે સરપંચના ઘરમાં ખાતર પડ્યું। 7. ઘીના ઠામમાં ઘી પડવું, વાતનો સુખદ અંત આવવો। વાક્ય: બંને પરિવારો વચ્ચે સમાધાન થતાં આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું। 8. જીવ તાળવે ચોંટવો, ખૂબ જ ચિંતા થવી, ભાગ્યા ભયભીત થવું। વાક્ય: નદીમાં પૂર આવતા ગામલોકોનો જીવ તાળવે ચોંટી ગયો। 9. ટાઢા પાણીએ ખસ જવી, વિના પ્રયાસે મુસીબત ટળી જવી। વાક્ય: વિરોધીઓએ કેસ પાછો ખેંચી લેતા મારે તો ટાઢા પાણીએ ખસ ગઈ। 10. તડકી છાંયડી જોવી, જીવનમાં સુખ અને દુઃખ જોવા। વાક્ય: દાદાજીએ જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ છે, એટલે તેઓ નાની વાતોથી ગભરાતા નથી। 11. ધોળામાં ધૂળ પડવી, મોટી ઉંમરે આબરૂ જવી। વાક્ય: દીકરાએ ચોરી કરતા પિતાના ધોળામાં ધૂળ પડી। 12. નાક કાપવું, આબરૂ કાઢવી, ભાગ્યા બદનામ કરવું। વાક્ય: ખરાબ પરિણામ લાવીને દીકરાએ પિતાનું નાક કાપ્યું। 13. પાણીચું આપવું, નોકરીમાંથી કાઢી મૂકવું। વાક્ય: ગેરરીતિ કરવા બદલ મેનેજરે ક્લાર્કને પાણીચું આપી દીધું। 14. પગે પાંખો આવવી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું। વાક્ય: પરીક્ષામાં પ્રથમ નંબર આવતા રાહુલના પગે પાંખો આવી ગઈ। 15. મન કાચું પડવું, હિંમત હારી જવી, ભાગ્યા નિર્બળ થવું। વાક્ય: દીકરીને વિદાય આપતી વખતે કઠણ હૃદયના પિતાનું મન પણ કાચું પડી ગયું। 16. માથું ખાવું, નકામી વાતો કરી કંટાળો આપવો। વાક્ય: બાળકો બકબક કરીને મારું માથું ખાઈ ગયા। 17. રફેદફે કરવું, નાશ કરવું, ભાગ્યા હિસાબ પૂરો કરવો। વાક્ય: સરપંચે બંને પક્ષોને સમજાવીને જૂનો ઝઘડો રફેદફે કરી નાખ્યો। 18. લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું। વાક્ય: ટાટની મુખ્ય પરીક્ષા પાસ કરવી,